નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં પોલીસના લોકદરબારમાં ટ્રાફિકનો પ્રશ્ન ચગ્યો. શહેરમાં દારૂ જુગારની બદીને ડામવા આગેવાનોની પોલીસને રજૂઆત. પાલનપુરમાં પાંજરે પુરેલ 10 પશુ રાત્રિના સમયે ભાગી છૂટતા દોડધામ. રખડતા પશુઓને પાંજરે પૂરવાની તંત્રની ઝુંબેશ ઉપર લાપરવાહીના કારણે ફેરવાયું પાણી. પાલનપુરમાં ગૌચર વ્યવસ્થાપન નીતિનો માલધારીઓ દ્વારા કરાયો વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર વિરુદ્ધ પશુઓ સાથે રસ્તા ઉપર આંદોલન છેડવાની માલધારી સંગઠને ઉચ્ચારી ચીમકી. ઉનાળુ વેકેશનને લઈ હિલ સ્ટેશન માઉન્ટ પ્રવાસોથી ઉઠાયું. હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માઉન્ટ પર માણી રહ્યા છે રજાઓની મજા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પ્રજા અને પોલીસ વચ્ચે મૈત્રીભાવ બંધાય અને લોકોના પ્રશ્નોનું સમાધાન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા લોક દરબાર યોજવામાં આવે છે, જેમાં લોકો ખુલ્લા મંચ ઉપર પોતાના પ્રશ્નો અને રજૂઆતો કરે છે, જેનું પોલીસ વિભાગ દ્વારા સમાધાન કરવામાં આવે છે. ત્યારે પાલનપુરમાં પણ લોકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળવા માટે શહેરના પૂર્વ પોલીસ મથકે પૂર્વ અને પશ્ચિમ એમ 2 પોલીસ સ્ટેશનો એક સાથે લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક અને દારૂ જુગારની બદીનો મુદ્દો ચમક્યો હતો. પીઆઈ જેડી મેવાડાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હરેશભાઈ ચૌધરીએ ડોક્ટર હાઉસના ટ્રાફિકને લઈ દર્દીઓને પડતી મુશ્કેલી અંગે ધારદાર રજૂઆત કરી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ડોક્ટર હાઉસમાં ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ કર્મીનો પોઈન્ટ મૂકવાની માંગ કરી હતી. તો બીજી બાજુ લોક દરબારમાં ઉપસ્થિત આગેવાનો શહેરમાં ચાલતી દારૂ જુગારની બદીને ડામવાની રજૂઆતો કરી હતી, જે રજૂઆતો અંગે પોલીસે ટૂંક સમયમાં નિવારવાની હૈયાધારણા આપી હતી. જોકે પાલનપુરમાં યોજાતા પોલીસના લોક દરબારમાં માત્ર માનીતા આગેવાનો જ આમંત્રણ અપાય છે, જેમાં ચોથી જાગીરની બાદબાકી કેમ કરવામાં આવે છે તે પ્રશ્ન મીડિયા આલમમાં ચર્ચાસ્પદ બન્યો છે. ધાનેરા તાલુકાના ધાખા ગામની સીમાથી આજે વહેલી પરોઢે ગામના જ એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી છે. ધાખા ગામની સીમમાં આજે સવારે ગામના 42 વર્ષીય યુવાન વીરમાભાઈ ગોવાભાઈ પટેલની લાશ જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જ્યારે બનાવ અંગે મૃતકના ભાઈ વક્તાભાઈ પટેલે ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસે બનાવ અંગે એડી ગુનો દાખલ કરી લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી બનાવની તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ આ યુવાનના આકસ્મિક મોતથી લોકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. ત્યારે આ યુવાનનું મોત કયા કારણે થયું છે તે તો પીએમ રિપોર્ટ બહાર આવ્યા બાદ જ જાણી શકાશે. ઉત્તર ગુજરાતમાં 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, જેને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસુ માહોલ સર્જાયો છે, જેમાં ઠેર ઠેર ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા અષાઢી માહોલ જામતા ધરતીપુત્રો નાસીપાસ થઈ ઉઠ્યા છે. જોકે વાતાવરણના બદલાવથી ગરમીમાં આંશિક ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે. જોકે હવામાન સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં તારીખ 14, 15 અને 16 મેના દિવસોમાં ફેરફાર જોવા મળશે, જેમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ ગરમીનો પારો નીચે આવવાથી લોકોને ગરમીથી થોડીક રાહત મળશે. જ્યારે બીજી બાજુ ભર ઉનાળે અષાઢી માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે અનેક નાની મોટી કેનાલો આવેલી છે. જોકે આ કેનાલોમાં ડૂબી જવાના બનાવોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે કેનાલોમાં અપમૃત્યુના બનાવો રોકવા માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સરહદી બનાસકાંઠામાં નર્મદા અને દાંતીવાડાની કેનાલ મારફતે છેવાડાના ગામોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે પાણીથી છલકાતી નર્મદાની કેનાલોમાં અવારનવાર ડૂબી જવાના, પગ લપસી જવાના અને મોતની છલાંગોના બનાવો બની રહ્યા છે, જેને લઈ નર્મદાની કેનાલો મોતની કેનાલ સમીપ બની રહી છે. જેમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વર્તાઈ રહી હોય લોકો કેનાલોમાં ગરમીથી રાહત મેળવવા નહાવાનો આનંદ માણતા જોવા મળે છે. જોકે કેનાલોમાં પાણીનો આવરો અવારનવાર તણાવનું સંકટ રહેતું હોય છે, ત્યારે ભવિષ્યમાં તણાવવાની કે કેનાલમાં ડૂબી જવાની હોનારતો ન સર્જાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે. કેમ કે હાલ અસહ્ય ગરમી અને ભારે ઉકળાટથી બેચેન લોકોને
નિર્દોષ ભાવે કેનાલોમાં ડૂબકી લગાવી આનંદ માણતા જોવા મળે છે, ત્યારે આ ક્ષણવાનો આનંદ કોઈ પરિવારમાં વેદના ન બની જાય તેનું તંત્રે ધ્યાન રાખવું જરૂરી છે. પાલનપુરમાં રખડતા પશુઓની સમસ્યાને નિવારવા માટે ગત રાત્રે મામલતદાર અને પાલિકાની ટીમ દ્વારા શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 20 પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા, જેમાં પાંજરે પૂરેલા 10 જેટલા પશુઓ રાત્રિના સમયે ગાયબ થઈ જતા પાલિકા તંત્રમાં હલચલ મચી જવા પામી છે. બનાસકાંઠાના વડા મથક પાલનપુરમાં રખડતા પશુઓની સમસ્યા જટિલ બની છે, જેના કારણે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. ત્યારે રખડતા પશુઓની સમસ્યા ઉપર અંકુશ મેળવવા માટે ગત રાત્રિના સમયે પાલનપુર મામલતદાર અને પાલિકાની ટીમ દ્વારા શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ વિસ્તારોમાંથી 20 જેટલા પશુઓને પકડી આ પશુઓને કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ વરંડામાં પૂરવામાં આવ્યા હતા. જોકે રાત્રે પાંજરે પૂરેલ 20 પશુઓમાંથી 10 પશુઓ રાતોરાત ગાયબ થઈ જતા પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી હતી. જોકે રાત્રિની ઝુંબેશ બાદ આ પશુઓને ખુલ્લી પાંજરાપોળમાં રાખવામાં આવતા આ પશુઓને તેના માલિકો છોડાવી ગયા હોવાનું ચર્ચાય છે, જેને તંત્રની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે પાલિકા તંત્રે પાંજરે પૂરેલ પશુઓની નિગરાની રાખવાની પોલીસ અથવા સુરક્ષા જવાનોને તૈનાત કરવાની લાપરવાહી દાખવતા ઝુંબેશ આખરે એળે ગઈ છે. ત્યારે તંત્રે પશુઓને પાંજરે પૂરતા પહેલા પશુઓની સલામતીનો ખ્યાલ રાખવો જરૂરી છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 1/4/2015ના ગૌચર જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિનો ઠરાવ કરી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જોકે સરકારનો આ પરિપત્ર રાજ્યના માલધારીઓ માટે નુકસાન કરતા હોય બનાસકાંઠાના માલધારી સંગઠને તેનો વિરોધ કર્યો છે, જેમાં સરકારે ગૌચર વ્યવસ્થાપન અંગે જારી કરેલ પરિપત્રને સત્વરે પાછો ખેંચી લેવાની માંગ કરી છે. અન્યથા માલધારીઓ પશુઓ સાથે રસ્તા ઉપર ઉતરી આવી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા માલધારી વિકાસ સંગઠને સરકારના ગૌચર વ્યવસ્થાપન નીતિનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સરકાર ગૌચર સુધારણાના નામે પ્રથમ તબક્કે 100 ગ્રામ પંચાયતોને 100 કરોડની ફાળવણીનું આયોજન કરેલ છે, જેમાં ગૌચરની જમીન ઉદ્યોગો અને અન્ય વ્યવસાય માટે આપવાની નીતિ ઘડી છે. જે નીતિ રાજ્યના માલધારીઓને પશુ વિહોણા કરી આજીવિકા ઝૂંટવી લેવાનો કારસો હોય, માલધારીઓ તેનો સખત વિરોધ નોંધાવે છે અને સરકારે આ પરિપત્ર પાછો ખેંચી લેવા આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં માલધારીઓના હિત માટે 5 જેટલી માંગો કરવામાં આવી હતી. જોકે સરકાર માલધારીઓની માંગો નહીં સ્વીકારે તો માલધારી વિકાસ સંગઠન આગામી સમયમાં પશુઓ સાથે રસ્તા ઉપર ઉતરી આવી સરકારની માલધારી વિરોધી નીતિનો ઉગ્ર વિરોધ કરશે. તાજેતરમાં સરકારે જે ગૌચરો વિરુદ્ધમાં જે નિર્ણય લીધો છે એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર માલધારી સમાજના કાર્યકરો આપવા આવી રહ્યા છે અને આપ્યું પણ છે. રાજાશાહી વખતથી જે ગૌચરો ફાળવેલા હતા એનો વિરુદ્ધમાં સરકાર આજે એના વિરુદ્ધમાં નિર્ણય લઈ રહી છે. એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપ્યું છે અને એના કરતાં તો અંગ્રેજો સારા હતા, તે ગૌચરોને હાથ પણ નહોતા લગાવતા. મોગલો સારા હતા, તે ગૌચરો તો કમસે કમ ખુલ્લો રાખતા. આજે આ સરકાર ખરેખર ગૌચરોના અને ગોપાલવર્ગોના વિરુદ્ધમાં બહુ જ ઘાતકી કૃત્ય થઈ રહ્યું છે. એટલે એના અનુસંધાનમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સહી અમારી વાત ધ્યાનમાં લેશે. આજે મને અહીંયા આવેદનપત્ર આપતાની સાથે એટલું કહેવાનું મન થાય કારણ જ્યારે કે હું તો ગુજરાતના ખૂણે ખૂણે ફરું છું ત્યારે કે ગુજરાતમાં ઓલરેડી ગૌચરની ઘટ છે. જે આજની સ્થિતિમાં જે પશુઓ છે એની સામે ગૌચરની ઘટ છે, તેમ છતાંય સરકારને ખબર છે, તેમ છતાંય આવી નીતિઓ લાવી અને સરકાર જે છે એ ગૌચરો છે એ આખા એનું કોર્ડન કરી અને એમાં તાર ફેન્સિંગ કરી અને એ જે ગૌચરો બચ્યા છે એ પણ ગૌચરો કબજા કરવાની વાત કરે છે, સાથે સાથે ઉદ્યોગપતિઓને આપવાની વાત કરે. એની સામે જ્યારે માલધારીઓની સ્થિતિ આજે એવી છે કે જે માલધારીઓનું ઓલરેડી ગૌચર ઓછું છે એમાંય પડ્યા ઉપર પાટું મારવાનું જે બાકી બચ્યું છે એ પણ સરકાર લઈ લેવા માગે છે. એનું જ ઉદાહરણ છે કે કાલના અહીંયા પાલનપુરમાં જોઈએ છીએ તો જે જગ્યાએ અત્યારે ખરેખર માલઢોરને ચરવાની જગ્યા છે એ જગ્યાએ આજે માલધારીઓના ઢોર છૂટા ફરે છે, તેમ છતાં એમાં ડબ્બાની રીતે પણ એક બાજુ ગૌચર લઈ લેવાની વાતો ચાલે છે, નીતિઓ બનાવી અને એક બાજુ જે માલધારીઓ પોતાના ઢોર થોડા ઘણા ખુલ્લા રાખે છે તો એ રાત્રે કે ગમે ત્યારે માલધારી સૂઈ જતા રહે ડબ્બામાં લઈ જવાનું, એને ખોટી રીતે દંડ કરવાના, આવી રીતે હેરાન કરી અને માલધારીઓનું જે અસ્તિત્વ છે એ ખતમ કરવાની વાત કરી રહ્યો એવું લાગે છે. કે જે હું માજી સરપંચ છું મારા વખતમાં જે વખતે પુષ્કલ ગામમાં એનિમલ હોસ્ટેલ માટે જે એનો એ કરવામાં આવેલી છે એના અંદર સરકારના 1 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે અને અમારી ગ્રામ પંચાયતને એ વખતે અમારા પાસેથી જબરજસ્તીથી
6 એકર જમીન લઈ લીધેલી છે. આજે 5, 6, 7 વર્ષ થઈ ગયા. એનિમલ હોસ્ટેલ બનાવી છે. 1 કરોડ રૂપિયા અંદર લગભગ 88 લાખ રૂપિયા ખર્ચાણા છે અને એ હાલ એમને એમ પડી છે. આમાં કોઈ ઉપયોગ નથી થતો. સરકારના પૈસા ખર્ચાઈ ગયા છે અને અમારા ગામની જમીન આજે 6 એકર જમીનમાં કોઈ ઘાસ પશુ અમારા ગામના 700 થી 800 ઢોર છે પણ તો એ એકે ઢોર એના અંદર જઈ શકતું નથી. એટલે આવા કાયદાઓ કરી અને જમીનો ખેડવા અને લઈ લેવી અને પશુઓને આપણે પશુપાલકોને હેરાન કરવાના ગરીબ માણસોના ઢોર છે એ બાપડાના ગાયો જ્યાં રખડે છે અને એ 6 એકર જમીન હાલ અમારી ગઈ છે. 1 કરોડ રૂપિયા સરકારના ખર્ચાણા છે અને એનો કોઈ ઉપયોગ નથી. માટે આવા કાયદાઓ હોવા ન જોઈએ. જે ગૌચરની જમીનો છે એ ગૌચર અને ગામના લોકોને અને ગામના ગૌચરો માલધારીઓને જ ભોગવવાની હોય છે. બીપીએલના લાભાર્થીઓને લાભ મળવો જોઈએ. બીપીએલના લાભાર્થીઓના ઢોર છે એમનો અંદર સમાવેશ થવો જોઈએ. એ કશું થતું નથી. એટલે આવા કાયદાઓ છે ને એ કોઈ ગૌચર માટે ગામ. આમ સરકારની ગૌચર વ્યવસ્થાપન નીતિનો બનાસકાંઠામાં વિરોધ ભભૂક્યો છે. ત્યારે સરકાર આ મામલે શું નીતિ ઘડે છે તે તો જોવું જ રહ્યું. વૈશાખ માસમાં ઉનાળો મધ્યાંતરે તપી રહ્યો છે, જેને લઈ છેવાડાના તેમજ સુખાભટ પ્રદેશોમાં પાણી અને ઘાસચારાની તીવ્ર અછત વર્તાવા માંડી છે, જેને લઈ પશુપાલકોની હાલત કફોડી બનવા પામી છે. જોકે પાણી અને ઘાસચારાના અભાવે પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો હોય છેવાડાના માલધારીઓ હાલના કપરા દાણા કાઢવા માટે લીલોતરી ધરાવતા પ્રદેશોની વાટ પકડી રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતનો ધારદાર પ્રદેશ તેમજ મહેસાણા સાબરકાંઠામાં પાણી અને ઘાસચારો ઉપલબ્ધ હોય માલધારીઓ પોતાના પશુ અને કુટુંબ કબીલા સાથે હરિયાળા પ્રદેશોના મહેમાન બની રહ્યા છે, જેને લઈ હાલ બનાસકાંઠાના માર્ગો ઉપર પશુપાલકોની હોડ જામેલી જોવા મળે છે, જેમાં રણનું વાહન ઊંટ સાથે ઘેટા બગરા અને ગામઠી પોશાકમાં સજ્જ માલધારીઓથી માર્ગ ઉભરાવા લાગ્યા છે. આમ દુષ્કાળના કપરા સમયમાં ગુજરાત માલધારીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થતું હોય છેવાડાના માલધારીઓ હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતાની શોધમાં ફરતા જોવા મળે છે. પશ્ચિમ રેલવે મુંબઈથી ગાંધીધામ તથા જોધપુર માટે વિશેષ ટ્રેનો દોડાવાશે. ટ્રેન નંબર 09455 09456 બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન પ્રત્યેક ગુરુવારે 16 કલાકે બાંદ્રા ટર્મિનસથી રવાના થશે અને બીજા દિવસે 6 વાગે ગાંધીધામ પહોંચશે. આ સેવા તારીખ 21 મે 2015 સુધી ચાલશે. આ મુજબ પરત પ્રવાસમાં ટ્રેન નંબર 09456 ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક પ્રીમિયમ વિશેષ ટ્રેન તારીખ 20 મે 2015 સુધી ગાંધીધામથી પ્રત્યેક બુધવારે 22 કલાક 5 મિનિટે રવાના થશે અને બીજા દિવસે 11 કલાક 15 મિનિટે રવાના બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ મુજબ ટ્રેન નંબર 09043 09044 બાંદ્રા ટર્મિનસ જોધપુર સાપ્તાહિક પ્રીમિયમ એસી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન તારીખ 25 મે 2015 સુધી બાંદ્રા ટર્મિનસથી પ્રત્યેક સોમવારે 23 કલાક 55 મિનિટે રવાના થશે અને બીજા દિવસે 16 કલાક 20 મિનિટે જોધપુર પહોંચશે. આ મુજબ પરત પ્રવાસમાં ટ્રેન નંબર 09044 જોધપુર બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક પ્રીમિયમ એસી સુપરફાસ્ટ ટ્રેન તારીખ 27 મે 15 સુધી પ્રત્યેક બુધવારે 11 કલાક 20 મિનિટે રવાના થશે. આ ટ્રેનોનું બુકિંગ તેના પરિચાલનની નિર્ધારિત તારીખ સુધી માત્ર ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ છે. આમ આ 2 નવીન ટ્રેન ચાલુ થતા જોધપુર જવા બનાસકાંઠાના યાત્રીઓને લાભ મળી રહેશે. નવરચિત લાખણી તાલુકાના ગામોમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત 2015ના કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત લાખણી તાલુકાના ગામોમાં કૃષિ મહોત્સવ અંગેનું આયોજન પશુ આરોગ્ય મેળાનો કેમ્પ પણ રાખવામાં આવેલ. લાખણી વેટરનરી ઓફિસર ડોક્ટર રસિકભાઈ એન પટેલ તથા બનાસ ડેરીના ડોક્ટર ઉમેશભાઈ પટેલે આ પશુ આરોગ્ય મેળા કેમ્પને સફળ બનાવવા માટે પશુપાલક ખેડૂતોને મોટી સંખ્યામાં એકત્ર કરી પશુઓની સાર સંભાળ કઈ રીતે રાખવી તથા વધુ દૂધનું ઉત્પાદન મેળવવા કયા ઉપાયો કરવા, એ પશુઓને તંદુરસ્ત રાખવાના જરૂરી સૂચનો કરેલ તથા બીમાર પશુઓની સારવાર પણ આ કેમ્પમાં કરેલ. લાખણી તથા કુડા ગામે 2 જગ્યાએ પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. ઉનાળુ વેકેશન અને ગરમીની મોસમને લઈ રાજસ્થાનનું માઉન્ટ હિલ હાલ સહેલાણીઓથી ધમધમવા લાગ્યું છે. માઉન્ટ આબુમાં વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘસારો વધતા અહીંના વેપાર ધંધા પણ ખીલી ઉઠ્યા છે, તો બીજી બાજુ હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માઉન્ટમાં કુદરતે છૂટા હાથે વેરેલ પ્રકૃતિનો આનંદ લૂંટવામાં વ્યસ્ત બન્યા છે. હરવા ફરવાની શોખીન ગુજરાતી પ્રજા રજાઓનો આનંદ લૂંટવામાં કોઈ કચાશ છોડતી નથી,
જેમાં ઉનાળો અને દિવાળી વેકેશન તો લોકો પ્રવાસમાં જ ગુજારે છે. એટલે જ તો પ્રવાસન ક્ષેત્રે ગુજરાતીઓ અવ્વલ નંબરે રહે છે. જેમાં શાળાઓમાં રજાઓનો દોર શરૂ થયો છે, તો બીજી બાજુ લગ્નની મોસમ ખીલી ઉઠી છે અને પરદેશમાં વસતા લોકો વતનમાં આવ્યા છે. ત્યારે આવા રજાઓના સંજોગોમાં લોકો દેવદર્શન અને જોવાલાયક સ્થળો પર સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. જેમાં બનાસકાંઠાને સાવ અડીને આવેલ રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ લોકોમાં પ્રવાસ માટે પ્રિય હોય લોકો હાલ રજાઓ ગાળવા માઉન્ટનો માર્ગ પકડી રહ્યા છે, જેને લઈ માઉન્ટની બજારો પ્રવાસીઓથી ઉભરાવા લાગી છે. અહીં લોકો કુદરતી પ્રકૃતિની સાથે જોવાલાયક સ્થળો, નખી તળાવમાં બોટિંગ અને આજે સૂર્યાસ્તના નજારાનો આનંદ લૂંટી રહ્યા છે. સાથે માઉન્ટમાં આવતા યાત્રીઓ અહીં ખાણીપીણી અને ખરીદી ઉપર તૂટી પડતા હોય માઉન્ટમાં વેપાર ધંધા પણ ધમધમી ઉઠ્યા છે, જેને હાલ માઉન્ટમાં તેજીનો ચમકારો જોવા મળે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં પોલીસના લોકદરબારમાં ટ્રાફિકનો પ્રશ્ન ચર્યો. શહેરમાં દારૂ જુગારની બદીને ડામવા આગેવાનોની પોલીસને રજૂઆત. પાલનપુરમાં પાંજરે પુરેલ 10 પશુ રાત્રિના સમયે ભાગી છૂટતા દોડધામ. રખડતા પશુઓને પાંજરે પુરવાની તંત્રની ઝુંબેશ ઉપર લાપરવાહીના કારણે ફેરવાયું પાણી. પાલનપુરમાં ગૌચર વ્યવસ્થાપન નીતિનો માલધારીઓ દ્વારા કરાયો વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર વિરુદ્ધ પશુઓ સાથે રસ્તા ઉપર આંદોલન છેડવાની માલધારી સંગઠને ઉચ્ચારી ચીમકી. ઉનાળુ વેકેશનને લઈ હિલ સ્ટેશન માઉન્ટ પ્રવાસોથી ઉઠાયું. ફરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માઉન્ટ પર માણી રહ્યા છે રજાઓની મજા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.